વલ્લભ વિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક ઇલેક્ટ્રોનિક્સ વિભાગ અને બીએડ એમએડ સ્પેશિયલ એજ્યુકેશન સેલ દ્વારા સંયુક્ત રીતે સંતરામ ઓડિટોરિયમ ખાતે વાર્ષિકોત્સવ ઉજવાયો। કાર્યક્રમના અધ્યક્ષ તરીકે યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડોક્ટર નિરંજનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર હાર્દિકભાઈ પંડ્યા, એસોસિએટ પ્રોફેસર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોર હાજર રહ્યા હતા। વિભાગ વડા પ્રોફેસર ડોક્ટર વિભા એસ વૈષ્ણવે વિભાગની શૈક્ષણિક અને સંશોધન પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કર્યો હતો। મુખ્ય અતિથિ ડોક્ટર હાર્દિક પંડ્યાએ વિદ્યાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે સફળ વિદ્યાર્થીઓ માટે 5 મહત્વ ગુણો આવશ્યક છે। બગલાની દ્રષ્ટિ જેવી એકાગ્રતા, કાગ જેવી ધગશ, શ્વાન જેવી સતર્કતા, ઓછું ભોજન, ઓછી નિંદ્રા અને અગવડતા અપનાવવાની તૈયારી, આવા ગુણો કેવળતાથી જ્ઞાન પ્રાપ્તિ અને જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકાય છે। તેમણે વિદ્યાર્થીઓને નવીન સંશોધન અને ટેકનોલોજી ક્ષેત્રમાં આગળ વધવા પ્રેરિત કર્યા હતા। કાર્યક્રમ દરમિયાન મુખ્ય અતિથિના માતાશ્રી શ્રીમતી ઈલાબેન પંડ્યા દ્વારા દર વર્ષે વિભાગના વિદ્યાર્થીઓને ફી અથવા શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે રૂપિયા 1 લાખની આર્થિક સહાય આપવાની ઉદાર જાહેરાત કરવામાં આવી હતી। કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે પોતાના સંબોધનમાં કુલપતિ પ્રોફેસર ડોક્ટર નિરંજનભાઈ પટેલે વિભાગને અભિનંદન પાઠવ્યા હતા અને બીએડ એમએડ સ્પેશિયલ એજ્યુકેશન સેલની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોનિક્સ વિભાગ સાથે સંયુક્ત રીતે નવી શૈક્ષણિક પહેલો અને ટેકનોલોજી આધારિત પ્રવૃત્તિઓ વિકસાવી શકાય છે। કાર્યક્રમના પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અંતે સ્પેશિયલ એજ્યુકેશન સેલના કોઓર્ડિનેટર ડોક્ટર દિલીપભાઈ શર્મા સાહેબનું દ્વારા આભાર વિધિ કાર્યક્રમ સમાપન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર ભગવત ભટ્ટ, આણંદ। नमस्ते, आई एम डॉक्टर विभा वैष्णव, प्रोफेसर एंड हेड पोस्ट ग्रेजुएट डिपार्टमेंट ऑफ इलेक्ट्रॉनिक्स, सरदार पटेल यूनिवर्सिटी। आज अमरा अनुस्नातक इलेक्ट्रॉनिक्स विभाग में वार्षिकोत्सवનું आयोजन કરવામાં આવ્યું છે। અમારા જ એક ભૂતપૂર્વ વિદ્યાર્થી, અવર ઓન એલમનસ, કે જે અત્યારે આઈઆઈએસસી બેંગ્લોરમાં એસોસિએટ પ્રોફેસર છે, ખૂબ જાણીતું નામ છે બાયોમેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને રિસર્ચમાં, ડૉક્ટર હાર્દિક પંડ્યા, જેઓ 2004માં આ યુનિવર્સિટીના ગોલ્ડ મેડલિસ્ટ હતા। અહીંયાથી જેમણે એમએસસી ઇલેક્ટ્રોનિક્સનો અભ્યાસ કર્યો, બીએસસી પણ આ જ યુનિવર્સિટીમાંથી કર્યું અને એ અમારા આજના ચીફ ગેસ્ટ હતા। અમારા યુનિવર્સિટીના આદરણીય કુલપતિ શ્રી પ્રોફેસર નિરંજનભાઈ પટેલ સાહેબ ખાસ પ્રમુખ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા અને અમે આ વાર્ષિકોત્સવની ખાસ વિશેષતા એ હતી કે અમે અને અમારા વિભાગમાં સ્થિત એવી બીએડ એમએડ સ્પેશિયલ સેક્શન વિંગ એ અમે બંને સાથે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું।